ગુજરાતના નામે આપણા વડાપ્રધાન અને મુખ્યપ્રધાન દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ મસ્ત મોટા દાવા કરે છે. અમેરિકા જઈને રૂપકનું ચિત્ર રજૂ થાય છે, પરંતુ હકીકત જાણશો તો તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. વિકાસ મોડેલ તરીકે જાણીતા ગુજરાતમાં એક પ્રસૂતાને સમયસર સારવાર ન મળતા મોત થયું. સરકાર પણ આ વાત સાંભળે અને વિચારે કે સારવાર કેમ ન મળી, કેમ કે આ પ્રસૂતા જ્યાં રહેતી હતી તે ગામમાં રસ્તો જ નથી. ગુજરાતની વાહવાહીના બણગા ફૂંકનારાઓ માટે ઢાંકણીમાં પાણી લેવા જેવી આ ઘટના છે. આ દ્રશ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામના છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તુરખેડા ગામથી થોડા કિલોમીટર જ દૂર છે. જોડીમાં મહિલાને લઈ જતા આ પુરુષોના દ્રશ્યને જુઓ તો તમને આજથી 5000 વર્ષ પહેલાની હડપ્પન સંસ્કૃતિની યાદ આવી જાય. 5000 વર્ષ પહેલા હડપ્પન સંસ્કૃતિ વખતે વાહન વ્યવહારની સુવિધા ન હતી, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતે જતા હતા. પણ ખેર, આપણે તો વાત કરવી છે 2024ના વિકસિત ગુજરાતની. આ એ ગુજરાત જ્યાં 3000 કરોડના ખર્ચની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, 2000 કરોડના ખર્ચનું રિવરફ્રન્ટ છે, 80 કરોડ રૂપિયાનો અટલ બ્રિજ છે. આવા વિકસિત ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર થોડા કિલોમીટરના અંતરે એક પ્રસૂતા મોતને ભેટે છે. કારણ, આ ગર્ભવતી મહિલાને દવાખાને લઈ જવા માટે ગામમાં રસ્તો જ નથી. ગુજરાતમાં જેના નામના ગુણગાન ગવાઈ રહ્યા છે તે 108 સુધીનું પગપાળા અંતર કાપવા માટે ગામના લોકોને 5 કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું. આ 5 કિલોમીટરના અંતરમાં જ મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને એક નાનકડું બાળક જન્મતાની સાથે જ માતા વગરનું થઈ ગયું. પણ ગાંધીનગરમાં બેઠેલા નેતા અને અધિકારીના પેટનું પાણી પણ હાલતું નથી. કારણ, તમારા 2 મોતની કિંમત તેઓ માટે તો કોડીની છે. મહિના હતા ડિલિવરી ત્યારે પણ અમે ઝોલી બાંધીને લઈ જતા. આજે સત્ય છોકરું પણ ને બેનને બી બચાવી. તો અમે 5 કિલોમીટર ગામના લોકો ઝોળી બાંધીને તૈયાર કરી લઈ ગયા. પછી અમે 108ને પોસાડીને અમે બચાવી છે. આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને. તો આ રોડની જરૂર છે, પાકો ડામરનો રોડ અથવા લાઇટ પૂરી સગવડ પાડવું પડે. 5 કિલોમીટરનું અંતર એટલે શું? શહેરના લોકો જાણી લે. અમદાવાદમાં બોપલથી થલતેજ 5 કિલોમીટર થાય. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી બસ સ્ટેન્ડ 5 કિલોમીટર થાય. જો તમને બાઇક કે ગાડીમાં 5 કિલોમીટર જતા ખુલ્લા રસ્તામાં તકલીફ પડતી હોય તો આ તો ગરીબ લોકો ડુંગરમાં ચાલતા ચાલતા જાય છે, ત્યારે તેની પર શું વીતી હશે? છાશવારે 108 એમ્બ્યુલન્સની દુહાઈ આપતી સરકાર જરા એ તો જણાવે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે એમ્બ્યુલન્સ કેમ ન પહોંચી શકી? શું જવાબ આપશે સરકાર? નહીં આપે. કારણ કે ગામ સુધી પહોંચવા માટે રોડ તો હોવો જોઈએ ને. આ રોડ નહોતો એટલે જ તો આ પ્રસૂતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. એકવાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણી વાર રજૂઆત કરી, તો દરખાસ્ત મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તઈ તે રજૂઆત કરી છે, દરખાસ્ત મોકલી છે. આમ કરીને અમારા રસ્તા થતા નથી. એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે. તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બી કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ. મૃતક પ્રસૂતા જે ગામની છે તે તુરખેડા ગામ આજે પણ જાણે 18મી સદીમાં જીવી રહ્યું છે. આ છે વિકાસના નામે મત લેનારા અને બણગા ફૂંકનારા રાજ્યના સત્તાધીશોના મોં પર સણસણતો તમાશો. તુરખેડા ગામમાં પ્રસૂતિ કે કોઈપણ જાતની આરોગ્યલક્ષી સારવાર માટે લોકો આવી જ રીતે દર્દીને જોડીમાં નાખી અને 5 કિલોમીટર દૂર પાકા રસ્તા સુધી ચાલી અને લઈ જવા માટે મજબૂર બને છે, જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં
રસ્તાના થોડા પ્રશ્નો છે, પરંતુ ત્યાં 7 કિલોમીટરના રસ્તા 11 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહેલ છે. પોતાની આસપાસના જાકમજોડ ભરેલા રૂપકડા વિકાસને જોઈ અને સાર્વત્રિક વિકાસના સ્વપ્નમાં રાજતી ગુજરાતની જનતા માટે પણ તુરખેડાની આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને અકળાવનારી છે. દેશમાં એક તરફ બુલેટ ટ્રેનની સવલત ઊભી કરવામાં આવી છે, તો બીજી તરફ એવા પણ વિસ્તારો છે કે જ્યાંના લોકો રસ્તો, પાણી, આરોગ્ય અને શિક્ષણની મૂળભૂત સુવિધાઓ વિના આદિમાનવ જેવું જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે. ગ્રામજનો આશા રાખી રહ્યા છે કે ગુજરાતમાં દાદાના જે બુલડોઝર ફરી રહ્યા છે તે આદિવાસી વિસ્તારના લોકોના જીવન પરિવર્તન માટે અહીં પણ આવે અને રસ્તાઓ બનાવે કે જેથી કરી લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે. રફીક દાણીવાલા, GSTV, છોટાઉદેપુર.